નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સાસરીએ જતી એક દીકરીની સત્ય ઘટના વિશે। રુજુતા પોતાની બેગ તૈયાર કરી રહી હતી, કારણ કે આ વર્ષે એની સગાઈ થતાં પોતાના સાસરે દિવાળી કરવા જવાનું હતું અને તેના તન મનમાં ઉત્સાહ દેખાતો હતો। પતંગિયાની જેમ આમથી તેમ કૂદાકૂદ કરતી એની દીકરીને રશ્મિ જોઈ રહી હતી। રુજુતાના નાના ભાઈ ઋત્વિકે તેની મસ્તી કરી અને કહ્યું, દીદી, ક્યાં જવાની એટલી તૈયારી કરી રહી છો? એટલે એણે સહજતાથી જ જવાબ આપ્યો કે કાલે મારે મારા ઘરે જવાનું છે ને, એટલે બધી તૈયારી કરું છું। રશ્મિ મનોમન વિચારતી હતી કે સ્ત્રી માટે કેવી અજીબ જેવી વાત છે નહીં, કે જે ઘરમાં ઓછરિયા હોય તે પોતાનું કહેવાતું નથી અને પરણ્યાને એક દિવસમાં પારકું ઘર પોતાનું થઈ જાય છે। રશ્મિને ઘરકામ પરવારી ગયેલી જોઈને રુજુતા એને પોતાના રૂમમાં ખેંચી ગઈ અને કહ્યું, મમ્મી, જો તો બધું બરાબર છે ને, કે પછી કંઈ વધારે લઈ જાઉં? અને શું ત્યાં મારે રોજ સાડી પહેરવી પડશે? એવો એક એણે સવાલ કર્યો। રશ્મિએ એને ઉત્તર દીધો કે ના, એવું કંઈ જરૂરી નથી, પરંતુ તે છતાં રોનકના મમ્મીને એકવાર પૂછી લેજે। ઓહ મમ્મી, શીટ, તો મારે એક બીજી બેગ થશે। સાડી માટે તો કેટલું લેવું પડે? રશ્મિએ કહ્યું કે બેટા, આજકાલ તો હવે જમાનો ઘણો સુધરી ગયો છે અને કોઈ રિસ્ટ્રિક્શન હોતું નથી, પરંતુ આપણે પૂછીએ તો એ સારું લાગે અને કોઈને ગમતું કરવાથી એ ખુશ થતા હોય તો એ કરવું પણ જોઈએ, એવું મારું માનવું છે। રોનકના મમ્મી રાખીબેન પણ મોડર્ન વિચારધારા ધરાવે છે, એટલે એ કંઈ એના વિચારો તારી પર થોપે નહીં, પરંતુ એ ઘરમાં હજી તું પહેલી જ વાર જાય છે, એટલે બહુ સ્વાભાવિક રીતે જ તને એના સ્વભાવની ખબર ન હોય, તેમ એ લોકોને પણ તારા સ્વભાવ વિશે ઝાઝી ખબર હોય નહીં। તો પૂછીને દરેક વસ્તુ કરવી, જેથી આપણને કે એને મન દુઃખ ના થાય, રશ્મિ રુજુતાને સમજાવી રહી હતી। ત્યાં જ ડોરબેલ વાગી અને રુજુતાના 2 પાર્સલ આવ્યા, એટલે એ લેવા તે દોડી। રશ્મિ વિચારતી હતી કે જમાનો ઘણો બદલાઈ ગયો છે અને મારે પણ શીખ સંસ્કારની જૂની પુરાણી કેસેટ વગાડવી જોઈએ નહીં। આમ કરી પોતે ત્યાંથી ઊભી થઈ અને બહાર આવી। આજે સવારથી જ ઘણું બધું કામ હોવાથી મોબાઈલ જોયો નથી, એટલે ઘડીક મોબાઈલ જોઈ અને વળી પાછી કિચનમાં નાસ્તાની તૈયારી માટે જવું પડશે અને વેવાઈને ઘેર પણ મીઠાઈ નાસ્તો મોકલવો પડશે। હજુ તો ફોન હાથમાં લીધો જ ત્યાં રુજુતા આવી અને કહ્યું, શું મમ્મી, તું પણ 2 મિનિટ બેસને? જો મને ખબર જ હતી કે તું સાડીનું કહીશ, એટલે મેં 2 ઓનલાઈન બ્લાઉઝ મંગાવ્યા છે। અત્યારે તો હવે મને કોણ સીવી દે? એટલે તારી પેલી પટોળાની સાડી છે ને, એના મેચિંગનું એક આ બ્લાઉઝ અને એક પેલી ગજી સિલ્કની બાંધણી સાથે દિવાળી અને નવું વર્ષ, બસ 2 જ દિવસ સાડી પહેરીશ હોં। રશ્મિ મનોમન થોડી ખુશ થઈ કે ચાલો, થોડાક તો માન આમાન્યમાં સંસ્કાર છે, એ હોંશથી બતાવી રહી હતી। બ્લાઉઝ એકદમ
લેટેસ્ટ ડિઝાઇનના હતા, પણ એ તો ચાલે હવે. બધું જ આપણું કહ્યું કરે એવું પણ જરૂરી નથી. એમ કરી મન વાળી લીધું અને દીકરીને બાકીના દિવસોમાં શું પહેરવું એ બધી તૈયારીઓ કરાવી દીધી. રશ્મિ વિચારતી હતી કે શું કપડાં લત્તા પહેરવાથી જ સમજુ અને સંસ્કારી છે? એવું થોડું સાબિત થાય, કારણ કે આજકાલ તો દીકરીઓને હવે ઘરકામ કરવાની આદત જ રહી નથી. ભણવા માટે બહાર નીકળી ગયા હોય એટલે કંઈ એટલું જવાબદારીપૂર્વકનું કામકાજ કર્યું જ ન હોય. જો કે એમ તો પોતે રુજુતાને ઘણું બધું શીખવ્યું છે એટલે વાંધો નહીં આવે, પણ તોય માનું હૃદય હતું એટલે ચિંતિત હતી. રશ્મિનો દીકરો ઋત્વિક ઉંમરમાં નાનો હતો, પણ મમ્મીની પરેશાની સમજી ગયો અને પાસે આવીને કહ્યું, "ડોન્ટ વરી મોમ, એવરીથિંગ ઇઝ ફાઇન એન્ડ દીદી સબ કુછ સંભાલ લેગી, હે ના દીદી? વરના જીજુ સંભાલ લેંગે." ઋત્વિક ઊભો રહેજે હો, એમ કરીને એની પાછળ દોડી. આમ 10 મિનિટ ભાઈ બહેન વચ્ચે મીઠી નોકચબાર ચાલી. પૂરા 2 કલાક રસોડામાં નાસ્તા વગેરેનું કામકાજ ચાલ્યું અને રશ્મિ એ બધું પતાવીને બહાર ડ્રોઈંગ રૂમમાં આવી અને મનોમન બોલી કે આ વખતે તો હજી પણ ઉકળાટ થાય છે, નહીં તો અત્યારે શિયાળાની શરૂઆત થઈ ચૂકી હોય. પોતાનો મનપસંદ શો ચાલ્યો ગયો એટલે ટીવી જોવાનો હવે કંઈ મતલબ નથી એમ વિચારી અને મોબાઈલ હાથમાં લીધો. ત્યાં જ એણે જોયું કે રુજુતાનું મોઢું પડી ગયું છે. એ તેની નજીક ગઈ અને પૂછ્યું, "શું થયું?" અચાનક રુજુતા રશ્મિને વળગીને રડવા લાગી અને કહ્યું કે રોનકની રજા છેલ્લી ઘડીએ કેન્સલ થઈ એટલે હવે રોનક છેક દિવાળીને દિવસે સવારે પહોંચશે. મેં કેટલા પ્લાન કરી રાખ્યા હતા અને બધા જ પ્લાન પર પાણી ફરી ગયું. વિચારું છું કે હું પણ આવતીકાલની ટિકિટ કેન્સલ કરાવી અને 2 દિવસ પછીની લઈ લઉં, જેથી મારે ત્યાં એકલા બોર થવું ન પડે. રશ્મિ સંભાળતી હતી અને દીકરીને આશ્વાસન આપતા બોલી, "બેટા, આનું નામ જ જિંદગી છે. હજી તો તમે શરૂઆત કરી નથી. બાકી તો જીવન આવા કેટલાય મોડ ઉપરથી પસાર થશે, જેમાં ઘણીવાર આપણને એવું થાય કે આપણું તો કોઈ અસ્તિત્વ જ નથી, અથવા તો આપણને જોઈએ એટલું માન સન્માન મળતું નથી. સમયના દરેક મોડ પર આપણું જ ધાર્યું અથવા તો આપણું જ વિચારેલું થાય એવું ક્યારેય બનતું નથી, અને આ બધાની તારે પણ ટેવ પાડવી પડશે." એણે ગુસ્સામાં કહ્યું કે હું એક પણ ટેવ પાડવા માંગતી નથી. ઇનફેક્ટ હું લગ્ન કરવા જ માંગતી નથી. આમ કરી ખીજાઈને એ ત્યાંથી ઊભી થઈ ગઈ. ધનતેરસને દિવસે રુજુતાને જવાનું હતું, પણ હવે એ ના પાડતી હતી. રશ્મિ ઈચ્છતી હતી કે રુજુતા ત્યાં આગળ પોતાના કાર્યક્રમ મુજબ જ જાય, કારણ કે રુજુતાને માત્ર રોનક સાથે જ સંબંધ બાંધવાનો નથી, એ આખા ઘર પરિવાર સાથે તેનો નાતો જોડાઈ રહ્યો છે. એ તેને સમજવાનું છે. એટલે કે લોકોના સ્વભાવ સમજવા રુજુતા માટે બહુ જ જરૂરી છે. અને એ જ રીતે રાખીબેનને પણ રુજુતાના સ્વભાવનો પરિચય થાય. પરંતુ રોનકના છેલ્લી ઘડીના ફેરફારને કારણે બધા જ પ્રોગ્રામો વિખેરાઈ જશે.
એવું એમને લાગતું હતું. પણ ઋજુતા જાય તો સારું એવું એ માનતી હતી અને એટલે જ મનોમન ઈશ્વરને પ્રાર્થના પણ કરતી હતી કે હે હાટકેશ્વર દાદા, ઋજુતાને સદ્બુદ્ધિ આપો. જો કે એને આશા પણ હતી કે એની દીકરી જશે જ. આ બધું તો તાત્કાલિકનું રિએક્શન હતું. ઋત્વિક આ બધી જ વાતથી અજાણ હતો એટલે એણે ઋજુતાને કહ્યું, દીદી, કાલે તો તું ચાલી જઈશ તો આપણા આંગણામાં રંગોળી કોણ કરશે? ચાલને આજે જ કરી લઈએ. ઋજુતાએ કહ્યું કે હું ક્યાંય જવાની નથી. આમ કરી પગ પછાડતી ઊભી થઈ ગઈ. એ ખીજમાં હતી ત્યાં જ એના મોબાઈલમાં રાખીબેનનો ફોન આવ્યો. ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો અને મન પણ ઉદ્વિગ્ન હતું. છતાં વાતો કરવી જ પડશે એવું લાગતા એણે ફોન રિસીવ કર્યો અને કહ્યું, પ્રણામ આંટી. સામે છેડેથી રાખીબેન બોલ્યા, સદા સુખી થાઓ. ઋજુતાએ હજી પોતાનો પ્રોગ્રામ જણાવ્યો નહોતો એટલે એમણે કહ્યું કે ઋજુતા, તારો કાલનો શું પ્રોગ્રામ છે? તું ક્યારે નીકળે છે? મને જણાવી દે તો હું ડ્રાઈવરને તેડવા મોકલું. તારે બસમાં નથી આવવું. પરંતુ ઋજુતાથી રોવાઈ ગયું એટલે રશ્મિએ ફોન લેતા કહ્યું કે ના ના, તમે એવી તકલીફ ના લેશો. ઋજુતા બસમાં જ આવી જશે. આ ઉંમર તો સંઘર્ષ કરવાની છે. બસ સ્ટેન્ડ પર ડ્રાઈવરને ચોક્કસ મોકલજો. રાખીબેને કહ્યું કે પણ ઋજુતા કેમ રડવા લાગી. પછી તરત જ પોતાને વાતનો ખ્યાલ આવી જતા બોલ્યા, ઓહ નો. એમણે રશ્મિબેનને કહ્યું કે ઋજુતા પણ કાલે ન આવવા ઈચ્છતી હોય તો કોઈ જ દબાણ નથી. પરંતુ આવશે તો અમને જરૂર ગમશે અને એને પણ અમે ખૂબ મજા કરાવીશું. તમે જરાય ચિંતા કરશો નહીં. આમ બીજી બધી વ્યવહારની તેમજ લગ્નની વાતચીત કરી અને રાખીબેને ફોન મૂકી દીધો. રશ્મિ ઋજુતા પાસે આવી અને તેના માથે હાથ ફેરવ્યો એટલે ઋજુતા એને વળગીને રડવા લાગી. રશ્મિએ એને થોડું રડી લેવા દીધું અને પછી ઋત્વિકને સંબોધીને કહ્યું, ઋત્વિક, રંગોળી માટેની તૈયારી કર. ચાલ આપણે બધા ભેગા મળીને રંગોળી બનાવીએ. ઋજુતા ના ના કરતી હતી તોય રશ્મિ એને પરાણે આંગણામાં લાવી અને એને ગમતી ડિઝાઇનની રંગોળી માટે મીંડા પાડ્યા. રંગોળી કરવી ઋજુતાને બહુ જ પસંદ હતી એટલે એ તરત જ મૂડમાં આવી ગઈ અને અહીં આ કલર સારો લાગશે અને પેલા નાના ફૂલમાં પિંક, મોટામાં રેડ અને સાવ ખૂણાના ફૂલમાં ઓરેન્જ સારા લાગશે. આમ એક પછી એક એમ બધા રંગ એણે સેટ કરી દીધા. પછી બાકીના કલર તરફ ધ્યાન જતા એ બોલી, મમ્મી, પણ બેકગ્રાઉન્ડ માટે ગ્રે કે બ્લેક કલર તો લાવ્યા જ નથી. હવે તો રંગોળીનો ઉઠાવ જ નહીં આવે. રશ્મિ ક્યારની આ જ વાક્ય સાંભળવા આતુર હતી. એણે કહ્યું, ઋજુતા, તારી વાત એકદમ સાચી છે કે બેકગ્રાઉન્ડ કલર વગર રંગોળીનો ઉઠાવ આવે જ નહીં. પણ ઋજુતા, તને ખબર છે કે બેકગ્રાઉન્ડ કલર તરીકે કેમ ડલ કલર પૂરાય છે અથવા તો બ્લેક કલર પૂરવામાં આવે છે? ઋજુતાએ કહ્યું, કલર બેલેન્સ કરવા માટે એ બહુ જરૂરી છે. ઓહ મમ્મી, શું તું પણ? એટલી તો મને ખબર હોય જ ને.
તને ખબર છે ને, હું કેટલી નાની હતી ત્યારથી રંગોળી કરું છું અને રંગોળી માટે તો મને કેટલા ઇનામો પણ મળ્યા છે. શું તું પણ? રશ્મિ 1 મિનિટ મૌન રહી અને પોતાની લાડકી દીકરીને જોઈ રહી. રશ્મિએ ઋજુતાને પોતાની પાસે બેસાડીને માથામાં હાથ ફેરવીને કહ્યું, બેટા, બસ એ જ રીતે જીવતરની રંગોળીમાં પણ રંગ બેલેન્સ થાય એ બહુ મહત્વનું છે અને તો જ એનો પણ ઉઠાવ આવે અથવા દાંપત્ય દીપી ઉઠે. ઋજુતા મમ્મી સામે જોઈ રહી. એને થયું, મમ્મી કહેવા શું માંગે છે? એણે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે ખુશીના રંગનું મહત્ત્વ સમજવા માટે જીવનમાં ક્યારેક કોઈ ગમ કે ઉદાસીનો અનુભવ કરવો બહુ જરૂરી હોય છે અને ત્યારે જ આપણને મળેલી ખુશીનું સાચું મૂલ્યાંકન થાય છે અને એને માણવાની મજા આવે છે. જો મારી વાત સાંભળી અને સમજવાની કોશિશ કરજે. તું સાચું કહેજે, જો રોનકના પ્રોગ્રામમાં કોઈ ફેરફાર ન થયો હોત તો તને એનું કેટલું ખેંચાણ છે અથવા કેટલો પ્રેમ છે, તમારા સંબંધમાં કેટલી કશિશ છે એ કેમ ખબર પડત? અને બીજી વાત, તારા લગ્ન રોનક સાથે થવાના છે અને હમણાં બપોરે જ તું કહેતી હતી કે આવતીકાલે તું તારા ઘરે જવાની છે. તો એ ઘર, એ પરિવાર અને એમના સગા સંબંધીઓ સૌની સાથે તારો સંબંધ જોડાવાનો છે, માત્ર રોનક સાથે જ નહીં. દિવાળી જેવો તહેવાર છે, દીકરો વહુ આવશે એ ઉત્સાહથી એમને કેટલી તૈયારી કરી હશે. હવે રોનક નહીં આવી શકે એ સાંભળીને એમને પણ દુઃખ તો થયું જ હશે ને. હવે તું પણ નહીં જાય તો એ લોકો તહેવારના દિવસોમાં સાવ એકલા પડી જશે. તું જાય તો એને સારું તો લાગશે, પણ એથી વધુ તારું એમની સાથેનું બોન્ડિંગ ઝડપથી અને મજબૂત કરવાનો સાંજ તને મળ્યો છે એવું મને તો લાગે છે. હજી તો આ જીવતરની રંગોળીમાં એવા કેટલાય રંગો ઉમેરાશે કે જેની તને કલ્પના પણ નથી. પરંતુ એક વાત યાદ રાખજે કે જેમ રંગોળીમાં વિવિધ રંગના પરફેક્શનનું મહત્ત્વ છે, એ જ રીતે કયા સમયે કયા રંગ એટલે કે ભાવને પ્રદર્શિત થવા દેવો એ પણ એટલું જ મહત્ત્વનું છે. તો બોલ, શું કરવું છે? રાખીબેનને ફોન કરીને ના પાડી દેવી છે ને? ઋજુતા રશ્મિબેનને વળગી પડી અને બોલી, ના મમ્મી, હું જઈશ એ પરિવારને અપનાવવા. હું હવે તન મનથી તૈયાર છું. હવે મને જીવતરની રંગોળીમાં બેકગ્રાઉન્ડ કલરની અહેમિયત સમજાઈ ગઈ છે. રશ્મિબેન એ રાખીબેનને ફોન કરી કહ્યું કે ઋજુતા આવતીકાલે સવારે નીકળીને આવે છે. રાખીબેન એકદમ હરખાઈ ગયા અને કહ્યું કે ઋજુતા આવે છે એ સાંભળીને અમારો ઉત્સાહ વધી ગયો છે અને હવે તમારે મારી એક વાત માનવી પડશે. રશ્મિએ પૂછ્યું, શું? હવે ઋજુતા બસમાં નહીં આવે, ડ્રાઈવર ત્યાં પહોંચી જશે. ઋજુતા અમારું વિચારીને પહેલીવાર રોનકની ગેરહાજરીમાં આવે છે તો અમારી પણ ફરજ બને છે કે અમે પણ એની સુવિધાનું વિચારીએ. રશ્મિએ ખૂબ ના પાડી, પણ રાખીબેન ન જ માન્યા અને અંતે ડ્રાઈવર ગાડી લઈને આવતા ઋજુતા સાસરે પહોંચી ગઈ. એને હવે એની મમ્મીની વાત બરાબર સમજાઈ ગઈ હતી.
અને પૂરા મનથી સૌને સમજવાની કોશિશ કરતી હતી. રાત્રે રોનકના પપ્પાએ અને મમ્મીએ ઋજુતાને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપી અને કહ્યું કે અમારા પરિવારની તો તું જ ગૃહલક્ષ્મી છો, એટલે અમે નક્કી કર્યું છે કે આ રીતે જ આજે લક્ષ્મી પૂજા કરવી છે. ઋજુતાએ બોક્સ ખોલ્યું તો એકદમ લેટેસ્ટ ડિઝાઇનનો રિયલ ડાયમંડનો સેટ હતો. ઋજુતાએ કહ્યું, પણ એની જરૂર નથી. પણ એમણે કહ્યું, ના, એ તો તારો હક છે. રાખીબેને કહ્યું, તમારી સગાઈ થઈ ત્યારે જ બધા તારા વખાણ કરતા કહેતા હતા કે રશ્મિબેનની દીકરી છે, પછી કહેવાનું શું હોય, અને તે સાચું જ સાબિત કરી દેખાડ્યું. ઋજુતાને પણ પોતાની મમ્મી પર માન થઈ ગયું, કારણ કે એણે ન સમજાવ્યું હોત તો કેમે કરીને એને આ બેકગ્રાઉન્ડનું કલરની અહેમિયત સમજાઈ ન હોત. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.